આમોદ તાલુકાના સમની ગામ નજીક ગત રાત્રિના સમયે કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આમોદ તાલુકાના અનોર ગામના વતની જયેન્દ્રસિંહ પઢિયાર અને તેમના પત્ની પોતાની ક્રેટા કારમાં બેસીને રાત્રિના સમયે ભરૂચથી અનોર ગામે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે સમની ગામ નજીક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. શોર્ટ સર્કિટ થતાં બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા, જેથી પતિ પત્નીએ સમય સૂચકતા વાપરી તરત કારમાંથી બહાર નીકળી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગના બનાવને પગલે જંબુસર નગરપાલિકાનું ફાયર ફાઇટર આવી પહોંચતા પાણીનું મારું ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર બનાવની જાણ આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીને થતાં તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોની ખબર અંતર પૂછ્યા હતા, તેમજ ફોનથી વીમા કંપનીના અધિકારીઓને પણ બનાવની જાણ કરી હતી.